આવ્યા છીએ તો આપણે બધા સાથે એન્જોય કરીએ ને. પણ અમે તો કલાક સવા કલાકમાં પાછા આવી જઈશું અને તમને જે ભાવે છે ને એ બધું હું બનાવીને જઈશ. બસ બીજું કઈ હોય તો બોલો. મતલબ કે અમને પાર્ટીમાં સાથે લઈ જવા નથી માંગતા. જુઓ તમે તમે શું વાત કરો છો? કઈ વાતને ક્યાં લઈ જાઓ છો? હજી તો આપણે આવ્યા છીએ, શાંતિથી બેસો અને તમે પણ કવિતા આ તો શું ખુશી- શાંતિથી બેસીએ પણ અહીંયા બેસવા જેવું કઈ રાખ્યું છે નહીં. મતલબ કે એમના દીકરાનું પ્રમોશન થયું છે તો આપણે ખુશ છીએ, આપણે પાર્ટીમાં સામેલ થવા માંગીએ છીએ. પણ મમ્મીજી કહે છે કે નહીં, તમારે આવવાનું નથી. અરે એવું નથી મારો કહેતા. પેટ- મમ્મી હું સમજી ગઈ. તમે જુઓ, મમ્મી એમ કહે છે કે હવે ભાઈના પ્રમોશનની પાર્ટી ભાઈ તો આપશે જ ને. હા, આજે નહીં તો કાલે આપણે કાલે પાર્ટી કરીશું. અને મમ્મી ક્યાં એવું કહે છે કે આપણે અહીંયા નથી રોકાઈ શકતા. આપણે અહીંયા જ રોકાવાનું છે, રહેવાનું જ મતલબ છે. કે મેન પાર્ટી પતી જાય પછી આપણા માટે અલગ પાર્ટીનું આયોજન કરશે એમ. મારે એવી છે ને ખોટી પાર્ટીઓ નથી જોઈતી. પણ જમાઈ અમે એ પાર્ટી રાખી જ નથી. એ પાર્ટી તો અરે આ રાજના બોસે આપી છે. રાખવાના નથી તમે લોકો, મને ખબર જ છે. મારા માટે થઈને તમે શું કામ ને કોઈ પાર્ટી રાખો? તમારી પાર્ટીઓ તો બધી ભારત પતવાની છે. અરે અહીંયા આપણે આવીએ છીએ શું કામ, મને એ જ નથી સમજાતું કવિતા. કેમ આવી રીતે વાત કરો આપણી છો? વેલ્યુ નથી, આપણી ઇજ્જત નથી. અરે આવું કેમ બોલો છો? જમાઈ તો અમારી માટે ભગવાન સમાન છે. અરે ક્યારેય તમે આવ્યા હોય અને અમે આવું વર્તન નથી કર્યું. જો મારાથી કઈ બોલાઈ ગયું હોય તો હું માફી માંગુ છું તમારી. આજે છે ને મને મારું નાક કપાયું હોય ને એવું લાગે છે. કારણ કે અહીંયા આવ્યા પછી તમે લોકો એમ કહો છો કે તમારે જે કરવું હોય એ કરો. એના કરતા એમ જ કહી દો ને સાસુમાં કે તમે લોકો જતા રહો, અમે તમને સાચવી શકીએ એમ નથી. એના માટે બાનું કાઢો છો ને. અરે મેં જમવાનું તો કીધું કે તમને જે ભાવે છે હું બધું બનાવીને જઈશ. જો જે આમંત્રણ ન હોય ત્યાં હું તમને કેવી રીતે લઈ જઈશ? ખાવાના ભૂખ્યા નથી અમે લોકો. અમારા માટે ખાવું જ સર્વસ્વ નથી. હા તો અમને માન પાણી મળતું નથી ને એટલા માટે બોલવું પડે છે. અને જો હોત ને તો આ લોકોએ પાર્ટી કેન્સલ કરી નાખી હોત, પણ નહીં, આપણી કઈ વેલ્યુ જ નથી. બસ શું અહીંયા બેઠી છે, ચાલ ઘરે જઈએ, આપણે કઈ રોકાવું નથી. બેટા પાર્ટી કેવી રીતે કેન્સલ કરું? મારા દીકરાને આટલા વર્ષો પછી પ્રમોશન મળ્યું છે. પછી તમારી પાર્ટી તમે ઉજવી નાખો ને. હા ઉજવી નાખો તમે લોકો તમારી રીતે તમારી પાર્ટી. અમારે અહીંયા નથી રોકાવું, સોરી, ભૂલ થઈ ગઈ અમારી કે અમે લોકો અહીંયા આવ્યા રજા ગાળવા માટે. કેવી રીતે વાત કરો છો તમે? હું માફી માંગુ છું. નાક શરમ જેવું છે તને? છે હોય ને તો ચાલ મારી સાથે. નકર હું જઈ રહ્યો આવી છું, મારે રીતે છે ને કેમ? એક સેકન્ડ નથી ટકતું. અરે મારી કાકા, આ પડી ગઈ મને તમારી ઇજ્જત શું છે. અરે બેટા જો હું મમ્મી, માફી માંગી દઉં. નહીં મમ્મી, તમે માફી માંગી લીધી. તમે મને નથી સમજાવતું કે હું શું કરું. તમે 2 મિનિટમાં તું નહીં આવે ને તો ફોર વ્હીલ લઈને જતો રહી. મમ્મી, પછી તારે પાર્ટી કરવી હોય તો કરજે કે અહીંયા. બેટા તું જા. હું જાઉં છું. તમે શાંતિ રાખજો. તમે બહુ ટેન્શન નહીં લેતા. એ તો બોલ્યા રાખે છે. હું ફોન કરું